નમસ્કાર વિદ્યાર્થીઓ, આપ સૌનું સ્વાગત છે આપણા ઓનલાઈન સેશનની અંદર. લાસ્ટ લેક્ચરોની અંદર આપણે પ્રકરણ 8 એટલે કે ગતિ નામનું જે પ્રકરણ છે એ પૂરું કર્યું હતું. આજે ભૌતિક વિજ્ઞાનના નવા પ્રકરણ સાથે શરૂઆત કરીશું, જે પ્રકરણનું નામ છે બળ અને ગતિના નિયમો. જે પ્રકરણ 9 છે, આપણું ભૌતિક વિજ્ઞાનનું બીજું પ્રકરણ, પરંતુ અનુક્રમણિકામાં 9મું પ્રકરણ છે. તો સ્ટાર્ટ કરીએ પ્રકરણ 9 કે જેનું નામ છે બળ અને ગતિના નિયમો. ઓકે, બે પ્રકારની વિજ્ઞાનની શાખા હોય છે, એક કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ. એક શાખાની અંદર માત્ર ને માત્ર ગતિનો અભ્યાસ કરવામાં આવે છે, ગતિ કેવી રીતે થાય છે એ જોવામાં આવે છે, ગતિની અસર કઈ કઈ થાય છે એ જોવામાં આવે છે, કઈ રીતે ગતિના મૂલ્યમાં ફેરફારની અસર બાહ્ય પર્યાવરણમાં થાય છે. એ છે કાઇનેમેટિક્સ. ડાયનેમિક્સ જે છે એની અંદર આપણે ગતિ શા માટે ઉદ્ભવે છે, એ ગતિની પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે અને ગતિથી કઈ અસર થાય છે, એ દરેકનો અભ્યાસ કરવામાં આવે છે. તો એવું જ કંઈક પ્રકરણ છે પ્રકરણ 9 કે જે છે બળ અને ગતિના નિયમો. આ ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધી જે ભણેલા ગતિના કન્સેપ્ટ છે, વેગ છે, પ્રવેગ છે, વેગમાં ફેરફાર છે, પ્રવેગમાં ફેરફાર છે, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે જે કાંઈ પણ ભણ્યા છીએ, એ ગતિ ઉદ્ભવવાનું કારણ કયું છે. આપણે શરૂઆતમાં એવું કીધું કે ભાઈ કોઈ પદાર્થ છે એ યુ જેટલા વેગથી ગતિ કરે છે. હવે યુ જેટલા વેગથી ગતિ કરે છે એનો અચળ પ્રવેગ એ હોય અને અંતિમ વેગ વી થાય છે. હવે યુ વેગમાંથી શા માટે વી વેગ થાય છે? વેગમાં વધારો થાય, વેગમાં ઘટાડો થાય. શા માટે વધારો થાય, શા માટે ઘટાડો થાય, એ આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા તો પ્રશ્ન એવો થાય કે સર, વોટ ઇઝ બળ, એટલે કે વોટ ઇઝ ફોર્સ. ફોર્સ એટલે કે બળ. બળ શું છે? બળ એક અસર છે જેને આપણે જોઈ શકતા નથી, પરંતુ એની અસરને અનુભવી શકીએ છીએ, અથવા તો એની અસર વર્તમાન થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, આપણે ઉદાહરણ લઈએ તો આ એક સપાટી છે. હવે આ સપાટી પર કોઈ એક પદાર્થ મૂકેલો છે, કોઈ એક પદાર્થ મૂકેલો છે. આ પદાર્થ પર સમક્ષિતિજ દિશામાં, ચલો હવે બે વસ્તુ યાદ રાખજો. પહેલું છે સમક્ષિતિજ, અહીંયા લખું છું સાઈડમાં, યાદ રાખી લેજો વિદ્યાર્થીઓ. પહેલું છે સમક્ષિતિજ દિશા અને બીજું જે છે એ છે શિરોલંબ દિશા. પહેલું છે સમક્ષિતિજ દિશા અને બીજું છે શિરોલંબ દિશા. શું છે આ સમક્ષિતિજ દિશા અને શું છે શિરોલંબ દિશા? આપણે દરિયા કિનારે જોઈએ ને તો દરિયા કિનારે એક આડી સપાટી દેખાય, આડી સપાટી. તો એ આડી સપાટી જે છે એ કહેવાય સમક્ષિતિજ. સમક્ષિતિજ મતલબ એ જે દેખાય છે ક્ષિતિજ છે, ક્ષિતિજને સમાંતર એને કહેવાય સમક્ષિતિજ. ટૂંકમાં કહું તો આડું એટલે કે એક્સ અક્ષની જે દિશામાં હોય ને એને કહેવામાં આવે છે સમક્ષિતિજ એટલે કે આડું. ઉદાહરણ તરીકે આપણે સાયકલ સમક્ષિતિજ દિશામાં ચલાવીએ છીએ. સર્કસમાં સમક્ષિતિજ દિશામાં ચલાવે તો કોઈ જોવા ન આવે, એમાં કંઈક અલગ રીતે ચલાવવું પડે છે. તો આપણે સાયકલ ચલાવીએ છીએ, આપણી ચાલવાની ગતિ છે એ કઈ દિશામાં હોય છે? હંમેશા સમક્ષિતિજ દિશામાં હોય છે. શિરોલંબ, શિરોલંબ, લંબ ઉપરથી તમને કંઈક યાદ આવવું જોઈએ કે લંબ એટલે કે 90 ડિગ્રી, કાટકોણ ત્રિકોણ. તો
તો ક્ષિતિજ સાથે આ દિશામાં ક્ષિતિજ છે, તો ક્ષિતિજ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશા એટલે કે શિરોલંબ. ટૂંકમાં કહીએ તો કયો અક્ષ મળે? વાય અક્ષ. શા માટે? ક્ષિતિજની દિશા એક્સ અક્ષની દિશા, એની સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે એ બે અક્ષ હોય, કાં તો વાય અક્ષ હોય કાં તો ઝેડ અક્ષ હોય. પણ શિરોલંબ આપણે ઊભા છીએ એટલે લંબ એટલે કે ઉપરની દિશા કઈ દિશા થાય છે? વાય અક્ષ. તો યાદ રાખજો, સમક્ષિતિજ એટલે આડું, શિરોલંબ એટલે ઊભું. ઓકે, ટોપિક ઉપર આવીએ. તો એમ દ્રવ્યમાન ધરાવતો કોઈ એક બ્લોક છે, નાનકડો લાકડાનો કે કોઈ પણ પદાર્થનો એક ટુકડો છે, એના ઉપર આપણે કંઈક અસર કરીએ છીએ અને જે ટુકડો છે એ ટુકડાનું સ્થાનાંતર થાય છે. એટલે પહેલા આ બિંદુ અહીંયા આગળ હતું, બરોબર છે, થોડીક વાર પછી એ બિંદુ અહીંયા આગળ પહોંચી જાય છે. એટલે આ જે પદાર્થ છે એ કંઈક આવી રીતે થઈ જશે. ચલો, આ રીતે થઈ ગયો અને આટલું આપણે સ્થાનાંતર કર્યું. તો આ જે આપણે અસર કરી આ પદાર્થ ઉપર, એ અસરને કહેવાય બળ. તો બળને વ્યાખ્યાયિત કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો આમ કહી શકાય, જે બાહ્ય અસર વડે, જો અહીંયા આગળ શબ્દ વાપરું છું બાહ્ય અસર, કારણ કે બે પ્રકારની અસરથી પદાર્થમાં બળ લાગે છે તેમ કહી શકાય. એક આંતરિક અસર અને બીજું બાહ્ય અસર. તમે સાયકલ ચલાવી રહ્યા છો તો તમે સાયકલ પર બાહ્ય બળ આપો છો, કારણ કે બહારથી તમે સાયકલને પેડલ મારો છો. પરંતુ તમને ખબર છે, કોઈ પણ મોટરસાયકલ જ્યારે ચાલતી હોય ત્યારે તમે એક્સેલરેટર આપો છો તો અંતરની અંદર કંઈક પ્રક્રિયા થાય છે જેના કારણે વાહન ગતિમાં ચાલે છે. તો તે કયા બળનું ઉદાહરણ છે? આંતરિક બળનું. તો બળ બે પ્રકારનું છે, એક બાહ્ય બળ અને આંતરિક બળ. ટૂંકમાં બાહ્ય અસર વડે થાય તો બાહ્ય બળ, આંતરિક અસર વડે થાય તો આંતરિક બળ. પણ સર બળ એટલે શું? તો બળનો જવાબ આપું છું, યાદ રાખજો. જે બાહ્ય કે આંતરિક અસર વડે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય, વેગમાં ફેરફાર થાય કે આકારમાં ફેરફાર થાય, તો તે બાહ્ય અસરને શું કહેવાય? બળ. તો અહીંયા આગળ આપણે બળ આપી શકીએ. બળને દર્શાવવામાં આવે છે એફ વડે, તો આને કહી દઈએ ફોર્સ. હવે તમે જોઈ શકો છો, જ્યારે કોઈ પણ પદાર્થને તમે બળ લગાડો ત્યારે એના દ્રવ્યમાનમાં કોઈ ફેરફાર નથી થતો. ઉદાહરણ તરીકે આનું દ્રવ્યમાન 5 કિલોગ્રામ હોય, સપોઝ કે તમે એપ્રોક્સિમેટલી 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવો છો, તમારી સાયકલ જે છે એ 10 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવે છે. સાયકલ અને તમારું બંનેનું દ્રવ્યમાન થઈને 50 કિલોગ્રામ થાય છે. હવે તમે સાયકલ ચલાવીને જાઓ તોય 50 કિલોગ્રામ દ્રવ્યમાન રહે, અને તમે સાયકલ ઉપર બેઠા છો, કોઈ તમને પાછળથી ધક્કો લગાવે છે, સમજો, તો પણ તમારું દ્રવ્યમાન 50 કિલોગ્રામનું 50 કિલોગ્રામ જ રહેશે. મતલબ દળમાં વધારો પણ થતો નથી, દળમાં ઘટાડો પણ થતો નથી. તો આ બાહ્ય અસર વડે પદાર્થના કાં તો સ્થાનમાં ફેરફાર થાય, કાં તો ઝડપમાં ફેરફાર થાય, કાં તો એની દિશા બદલાતી હોય, તો એ અસરને શું કહેવાય? બળ. તો બળ કઈ કઈ રીતે લાગતું હોય? તો બળ પહેલા તો ધક્કો મારીને લાગતું હોય, ધક્કા દ્વારા લાગતું બળ, કાં તો ખેંચીને લાગતું બળ. ધક્કા દ્વારા પણ બળ લાગે, કોઈ પદાર્થને ખેંચવામાં આવે તો પણ બળ લાગે, કોઈ પણ પદાર્થને ટકોર મારવા માટે, ટકોર એટલે કે આઘાત કરીએ, આપણે જાણીએ છીએ ને બળ અને એના સમય, એને આઘાત કહેવાય. તો આ બધું આપણે ભણીશું આઘાત વિશે. ઓકે, ધક્કો મારીને, સપોઝ કે ટેબલ પડ્યું છે, ધક્કો મારો તો ધક્કો મારીને, ખેંચીને એટલે આમ ખેંચીને, ટકોર મારીને એટલે અહીંયા આગળ ક્રિકેટરની વાત કરે છે અથવા તો હોકી પ્લેયરની વાત કરે છે. બોલ આવે છે તો ક્રિકેટર બેટ વડે ફટકારે છે, ટકોર મારે છે એના ઉપર, બરોબર છે. તો આવી રીતે કહી શકાય. તો આવી રીતે બળ લાગી શકે છે. બળ નથી જોઈ શકતા પણ બળની અસર જોઈ શકીએ છીએ, બરોબર છે. તો આ થઈ ગઈ બળની વાત. હવે તમને એમ થાય કે બળથી કયા કયા ફેરફાર થાય, તો આપણે લખીએ બળ દ્વારા
થતા ફેરફાર. વિદ્યાર્થીઓ સાથે સાથે લખતા જજો. એવું લાગે તો એક પાઠ પૂરો થઈ જાય પછી પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, બળ દ્વારા થતા ફેરફાર મતલબ બળ લાગે તો પદાર્થમાં કયા કયા ફેરફાર થાય. અને બીજું યાદ રાખજો, આપણે પદાર્થ પર બાહ્ય બળની જ ચર્ચા કરવાની છે, બાહ્ય અસરની જ ચર્ચા કરવાની છે, આંતરિક અસરની કોઈ ચર્ચા કરવાની નથી. તો અહીંયા આગળ બળ દ્વારા થતો જે ફેરફાર છે એમાં આપણે બાહ્ય અસર એટલે કે બાહ્ય બળ દ્વારા કયા કયા ફેરફાર થાય એ જ જોવાનું છે. પહેલું બહુ અગત્યનું, પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય. પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય. કોઈ પણ પદાર્થ છે એનું સ્થાન બદલાતું હોય, એક સ્થાનેથી બીજા સ્થાને જતો હોય છે તો પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય. બીજું, કાં તો સ્થિર પદાર્થ ગતિમાં આવે છે અને અથવા ગતિમાન પદાર્થ જે છે એ કેવો થઈ જાય છે? સ્થિર થાય છે. તમને ખ્યાલ છે કે ભાઈ દડો છે, દડો પહેલા સ્થિર પડ્યો છે. ઉદાહરણ સમજો, દડો સ્થિર પડ્યો છે. હવે તમે તે જ દડાને બેટ વડે એવી રીતે ફટકારો કે જે દડો જે છે એ કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરવા મળે. તો તમે ઉદાહરણ આપ્યું સ્થિર પદાર્થને ગતિમાં લાવવાનું. હવે જે દિશામાં તમે દડો ફેંક્યો છે ત્યાં આગળ કોઈ વ્યક્તિ ઊભો હશે અને તે વ્યક્તિ તે દડાને કેચ કરશે. તો કેચ કરે ત્યારે શું થાય છે? તો એ ગતિમાન જે દડો હતો એ ગતિમાન દડો હવે કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. તો આ જે કિસ્સો છે એમાં બંને અસરમાં ગતિની અવસ્થા બદલાય છે. સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે અને ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં આવે છે. તો તમે એક મારમાં પૂછે કે બળની અસર વડે પદાર્થ પર ખાલી જગ્યા થાય છે તો ઘણા બધા લખી શકો, પણ તમને એમ કીધું હોય અવસ્થા માટે કીધું હોય તો ખાલી જગ્યા અવસ્થામાંથી ખાલી જગ્યા અવસ્થામાં ફેરફાર કરી શકાય. તો તમે સ્થિરમાંથી ગતિમાં પણ કહી શકો અને ગતિમાંથી સ્થિર અવસ્થામાં પણ તમે કહી શકો છો. ઓકે, ત્રીજું, પદાર્થ જો ગતિમાં હોય તો વેગના મૂલ્યમાં ફેરફાર થાય. સર, વેગના મૂલ્યમાં ફેરફાર થાય એટલે શું? ચલો, કોઈ પણ પદાર્થ ગતિ કરે છે, બરોબર છે? કોઈ પણ પદાર્થ ગતિ કરે છે. હવે તેના ઉપર અસર લાગે છે, કોઈ બાહ્ય અસર થાય છે, બળ લાગે છે, તો એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય અથવા તો વેગની દિશામાં ફેરફાર થાય. ચલો, વેગના મૂલ્યમાં કેવી રીતે ફેરફાર થાય અને વેગની દિશામાં કેવી રીતે ફેરફાર થાય તે જોઈએ. સપોઝ ધારો કે તમે વાહન લઈને કોઈ રસ્તા પર જઈ રહ્યા છો, બરોબર? વાહન લઈને મતલબ અંદરથી બળ લાગે છે. ઓકે, હવે તમે આગળ એવું જોવો છો કે ભાઈ આગળ કંઈક એક્સિડન્ટ થાય એવું છે અથવા તો અકસ્માત થાય એવી પરિસ્થિતિ છે, તો તમે વાહન ઉપર શું મારશો? બ્રેક લગાવશો, બ્રેક મારશો. તો બ્રેક મારો તો તમારી જે ગતિ છે એ ગતિ અવરોધ હશે અને તમે જે આપેલું વાહન ઉપર બાહ્ય બળ છે એના કારણે વેગના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. બીજું ઉદાહરણ સમજીએ, વેગમાં વધારાવાળું. તમે શાળાએ આવવા માટે સાયકલનો ઉપયોગ કરો છો. હવે સાયકલ ઉપર તમે સાયકલ ચલાવી રહ્યા છો, પણ તમારો મિત્ર આવે એ સાયકલને પાછળથી ધક્કો લગાવે તો તમારા વેગના મૂલ્યમાં શું થશે? વધારો થશે. તો વેગના મૂલ્યમાં ફેરફાર, ઘટાડો, બ્રેક લગાવીએ, વધારો, ધક્કો લગાવે. વેગના મૂલ્યમાં ત્રીજી રીતે ફેરફાર થાય એટલે વેગની દિશામાં. તો વેગની દિશામાં કેવી રીતે ફેરફાર થાય? તો એનું ઉદાહરણ આપું છું. ક્રિકેટર છે, એ ક્રિકેટરમાં જે બેટ્સમેન છે, બેટ્સમેન ઊભો છે અહીંયા આગળ, સમજો, અને સામેથી કોઈક બોલિંગ કરી રહ્યો છે. તો જ્યારે તે બોલ ફેંકશે ત્યારે બોલની જે દિશા છે એ ક્રિકેટર તરફની હશે અને જે એનું વેગનું મૂલ્ય હશે એ પણ ઘણું બધું વધારે હશે. પણ બેટ્સમેન કોઈ સારો એવો પ્લેયર છે અને એ દડાને એવી રીતે ફટકારે છે કે જેથી તેના વેગની દિશા પણ બદલાય, કારણ કે પહેલા આવતું હતું બેટ્સમેન તરફ, હવે જે છે બાઉન્ડ્રી તરફ, બરોબર છે? તો પહેલા આ દિશામાં હતો, હવે આ દિશામાં જશે
તો વેગની દિશા પણ બદલાણી. હવે વેગના મૂલ્યમાં કેવી રીતે ફેરફાર થાય? કારણ જ્યારે તમે બોલરે દડો ફેંક્યો છે ત્યારે બેટ્સમેન એને ફૂલ ઝડપથી અથવા તો ફૂલ પોતાના પ્રયત્ન દ્વારા એવી રીતે ફટકારે છે કે જે દડો જેટલી ઝડપથી આવી રહ્યો હતો, જેટલા વેગના મૂલ્યથી આવી રહ્યો હતો, એના વેગના મૂલ્યથી વધારે વેગથી તે ગતિ કરવા લાગશે, તો જ તે બાઉન્ડ્રી સુધી પહોંચી શકે છે. તો આ થઈ વેગના મૂલ્યમાં અને વેગની દિશામાં ફેરફાર. ચોથું અને અગત્યનું, આકારમાં ફેરફાર અથવા તો પરિવર્તન. આકારમાં પરિવર્તન. મારા હાથમાં માર્કર છે. હવે માર્કર એ હાર્ડ મટીરિયલની બનેલી છે, પ્લાસ્ટિકની છે, તો હું આમ દબાવીશ તો દબાશે નહીં. પરંતુ આની જગ્યાએ ઓલો એક્યુપ્રેશર વાળો દડો લઈ આવું તો હું એક હાથે દબીશ ને તો દબાઈ જશે. શા માટે? કારણ કે જ્યારે એની અંદર હવાના અણુઓ હશે, પ્રકરણ નંબર 1માં ભણશો કે ભાઈ હવાના અણુઓ અંદર હોય, બરોબર છે, તો એ દ્રવ્ય દબાઈ શકે. ઉદાહરણ તરીકે સ્પંજ દબાઈ શકે. તો આપણે જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડીએ ત્યારે તેના આકારમાં ફેરફાર થાય. ઉદાહરણ તરીકે સ્પ્રિંગ છે. હવે સ્પ્રિંગને તમે ખેંચો તો એનો આકાર બદલાય છે, સ્પ્રિંગને તમે દબાવો ત્યારે પણ તેનો આકાર બદલાય છે. તો તમે બળ દ્વારા એટલે કે બાહ્ય અસર દ્વારા તમને પૂછાય કે કયા કયા ફેરફાર થાય, તમે આ 4 ફેરફાર લખી શકો. પહેલું, પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય, પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય, ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય, સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવી શકે, ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં જઈ શકે છે. વેગમાં ફેરફાર થાય, વેગના મૂલ્યમાં પણ ફેરફાર થાય. વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો 2 રીતે ફેરફાર થાય એમ કહી દેવાનું. પહેલું કયું કહી દેવાનું? વેગના મૂલ્યમાં વધારો થાય તો પણ ફેરફાર કહેવાય, વેગના મૂલ્યમાં ઘટાડો થાય તો પણ ફેરફાર થાય, અને વેગની દિશા પણ બદલાય છે. અને ચોથું જે છે એ આકારમાં ફેરફાર થાય છે. તો આ રીતે આપણે બળની અસર દર્શાવીએ છીએ. ઓકે, હવે આપણે થોડા બળના પ્રકાર જોઈએ, કારણ કે વ્યવહારની અંદર એક જ બળ લાગે એવું જરૂરી નથી, એક કરતાં ઘણા બધા વધારે બળ લાગી શકે છે. તો આપણે જોઈએ બળના પ્રકાર. બળના પ્રકાર. દુનિયાની અંદર ક્યારેય એકલા અટુલા બળ હોતા નથી, ઘણા બધા બળ હોય છે. એ આપણે જોઈશું આ પ્રકરણની અંદર. આ પ્રકરણનું નામ જ એવું છે, જો, બળ અને ગતિના નિયમો. ધેટ મીન્સ આપણે આ ચેપ્ટરની અંદર પહેલા તો બળ વિશે આજના લેક્ચરમાં સમજવાનું છે, અને ગતિના નિયમો જે છે એ સર આઇઝેક ન્યૂટને આપેલા જે નિયમો છે, 3 નિયમો છે. આપણે સર આઇઝેક ન્યૂટનને ગુરુત્વાકર્ષણના શોધક તરીકે ઓળખીએ છીએ, પરંતુ તેને ભૌતિક વિજ્ઞાનમાં માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષણ નથી આપ્યું. જે આપણું 10મું પ્રકરણ છે એ આના રિલેટેડ જ છે, ન્યૂટનની ગુરુત્વાકર્ષણના રિલેટેડ જ. પરંતુ જે 9મું પ્રકરણ છે એમાં ગતિ માટેના નિયમો આપ્યા છે. 3 નિયમોનો અભ્યાસ કરવાનો છે, અને એને રિલેટેડ એક થિયરી છે મોમેન્ટમ એટલે કે વેગમાન નિયમ, એ પણ આપણે ભણવાનું છે. અત્યારે આપણે જોઈએ બળના પ્રકારો, કારણ કે બળ ઘણા બધા પ્રકારના હોઈ શકે. તો મુખ્યત્વે બળ ઉપર પહેલો પ્રકાર છે. જો આ બળ કેવી રીતે લાગી શકે તો આ, પરંતુ બળના પ્રકાર કે તો 2 પ્રકાર. પહેલું સંતુલિત બળ, અને બીજું જે છે એ છે અસંતુલિત બળ. પહેલું છે સંતુલિત બળ, અને બીજું જે છે એ છે અસંતુલિત બળ. સંતુલિત બળ, બેલેન્સ્ડ ફોર્સ, અસંતુલિત અનબેલેન્સ્ડ ફોર્સ. ઓકે, સંતુલિત બળ કોને કહેવાય? આ સંતુલિત બળ શું છે અને અસંતુલિત બળ શું છે એ સમજવા માટે એક પ્રવૃત્તિ સમજીએ. સપોઝ ધારો કે એક સપાટી છે, અને આ સપાટી પર કોઈ એક પદાર્થ અહીંયા આગળ પડ્યો છે. બહુ વધારે દ્રવ્યમાન ધરાવતો પદાર્થ છે. દ્રવ્યમાન ખૂબ વધારે છે એટલે આપણે કેપિટલ એમ લઈ લઈએ,
કારણ કે ખૂબ વધારે દ્રવ્યમાન છે. હવે કોઈ એક વ્યક્તિ છે, એ એક વ્યક્તિ ધક્કો મારે છે આ દિશામાં, તો આ વ્યક્તિ દ્વારા લાગતું બળ કંઈક આ દિશામાં હશે. તો આ જે પદાર્થ છે તે ખસતો નથી, મતલબ જે સ્થાને છે એ જ સ્થાને રહે છે. પદાર્થ જમણી બાજુ કે ડાબી બાજુ જતો નથી, ત્યાંનો ત્યાં જ રહે છે. કેવું થાય, સપોઝ કે હું આ જે બોર્ડ છે એ બોર્ડ દિવાલ ઉપર છે અને હું ધક્કો લગાવું છું આમ. હવે ધક્કો લગાવું તો કઈ આ બોર્ડ જે છે એ કઈ દિવાલને ટપીને ઓલી બાજુ નહીં વયું જાય, ઓબ્વિયસ વાત છે. તો ગમે તેટલું બળ લગાવવા છતાં આ બોર્ડ જે છે એના નહીં સ્થાનમાં ફેરફાર થાય, નહીં અવસ્થામાં ફેરફાર થાય, ગતિમાં તો છે જ નહીં તો ગતિની અવસ્થા નહીં બદલાય, આકારમાં ફેરફાર થઈ શકે. હા, હું બહુ બળ લગાડું તો અહીંયા ઘોબો પડી જાય, બરોબર છે, તો આકારમાં ફેરફાર થઈ શકે છે. તો આમાં પણ એવું થઈ શકે કે બહુ વધારે બળ લગાડવામાં આવે તો એના આકારમાં ફેરફાર થાય, પણ આપણે ગતિની અવસ્થામાં ફેરફાર કરવું છે તો સ્થાનમાં ફેરફાર કરવું છે. તો થાતું કેમ નથી, અહીંયા આગળ બળની અસર કેમ નથી દર્શાવાતી, એની પાછળનું કારણ શું છે? તો કે એની પાછળનું કારણ સપાટી અને પદાર્થ વચ્ચે લાગતું અહીંયા આગળ ખાસ પ્રકારનું બળ, that is nothing but ઘર્ષણ બળ. ચાલો હવે આ એક ટોપિક ભણી લઈએ, કારણ કે ઘર્ષણ બળ સમજશું તો જ સંતુલિત બળ અને અસંતુલિત બળ સમજી શકશું. ઘર્ષણ બળ એટલે શું? વ્યાખ્યા સાંભળજો. જ્યારે કોઈ પણ પદાર્થ, મારો હાથ એક પદાર્થ છે, જ્યારે કોઈ પણ પદાર્થ કોઈ પણ સપાટી, એટલે કે આ બોર્ડ એક સપાટી છે, જ્યારે કોઈ પણ પદાર્થ કોઈ પણ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરે, સંપર્કમાં સમજજો, કારણ કે મારો હાથ જો બોર્ડની બાજુમાં ફેરવીશ તો મારા ગતિની દિશા અવરોધાતી નથી, પરંતુ જો મારો હાથ બોર્ડની સપાટીના સંપર્કમાં હોય અને પછી જો મારો હાથ ગતિ કરે તો હાથની ગતિ અવરોધાય, એટલે કે પદાર્થની ગતિ અવરોધાય છે. આ ગતિ અવરોધતા બળને શું કહે છે? ઘર્ષણ બળ. તો વ્યાખ્યા શાંતિથી સમજજો. જ્યારે કોઈ પણ પદાર્થ કોઈ પણ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તેની ગતિ અવરોધાય છે, જેને ઘર્ષણ બળના નામે ઓળખવામાં આવે છે, જેને કહેવાય ફ્રિક્શન ફોર્સ, જેને એફ વડે પણ દર્શાવવામાં આવે છે. કેપિટલ એફ ધેટ મીન્સ ફોર્સ, સ્મોલ એફ ધેટ મીન્સ ફ્રિક્શન, બરોબર છે. ઘર્ષણ બળ એટલે શું? તો કહેવાનું જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તેની ગતિ અવરોધાય છે, જેને ઘર્ષણ બળ કહે છે, અથવા તો જેને ઘર્ષણ કહેવાય ને આગળ જે લાગતું બળ છે એને કહેવાય ઘર્ષણ બળ. ફ્રિક્શન ફોર્સ, જે અસર લાગે એને કહેવાય ઘર્ષણ બળ. હવે ઘર્ષણ બળ જે છે એ બે રીતે લાગે છે. પહેલું જે છે એ છે સ્થિત ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ, અને બીજું જે છે એ છે લોટણ ઘર્ષણ બળ. પહેલું કયું છે? સ્થિત ઘર્ષણ બળ, અને બીજું કયું છે? લોટણ ઘર્ષણ બળ. જ્યારે કોઈ પણ પદાર્થ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરે ત્યારે તેની ગતિ અવરોધાય તો તેને કહેવાય ઘર્ષણ બળ. તો આ ઘર્ષણ બળ બે રીતે લાગી શકે. એક તો સ્થિત ઘર્ષણ બળ લાગી શકે અથવા તો
લોટણ ઘર્ષણ બળ. હવે સ્થિત તો તમે સમજાય કે સ્થિર હશે, તો આ લોટણ ઘર્ષણ બળ તમારી માટે નવો શબ્દ છે. તો બંનેમાં ડિફરન્સ શું છે એ સમજાવું છું. જ્યારે કોઈ પણ પદાર્થ સપાટીની ઉપર રહીને ગતિ કરતો હોય અથવા તો સરકતો હોય, યાદ રાખજો, જ્યારે કોઈ પણ પદાર્થ સપાટી પર રહીને સરકતો હોય, જ્યારે કોઈ પણ પદાર્થ સપાટી પર રહીને સરકતો હોય ત્યારે તે પદાર્થ પર લાગતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. અહીંયા આગળ એવું જ છે કે આ પદાર્થ જે છે એ સપાટી પર સરકે જ છે, તો અહીંયા કયું ઘર્ષણ બળ લાગે છે? સ્થિત ઘર્ષણ બળ. બીજું, આપણા સૌથી પહેલા તો આદિમાનવ જે છે ને, આદિમાનવ, એણે શોધ કરેલું બળ છે લોટણ ઘર્ષણ બળ. સર એવી કેવી રીતે સમજાવો? લોટણ ઘર્ષણ બળ, જ્યારે કોઈ પણ પદાર્થ સપાટી પર ગબડતો હોય, દડતો હોય, આપણી ભાષામાં ગબડતો હોય એટલે દડતો હોય. સપોઝ કે તમે નાના હશો ને તો તમે ટાયર ફેરવ્યું હશે, કદાચ જો ફેરવ્યું હોય તો ટાયર જ્યારે ફેરવો છો ત્યારે ટાયર સરળતાથી જાય છે, પરંતુ હવે ટાયરને તમે પકડીને આમ સરકાવી લઈ જાઓ તો તમને એના ઉપર વધારે બળ કરવું પડે છે. કારણ કે ત્યાં આગળ જ્યારે તમે સરકાવીને લઈ જાઓ છો ત્યારે સ્થિત ઘર્ષણ બળ લાગે છે, પરંતુ જ્યારે તમે ગબડાવીને લઈ જાઓ છો ત્યારે લોટણ ઘર્ષણ બળ લાગે છે. તો એનો અર્થ એવો થયો, આપણે સૌથી પહેલા આદિવાસીએ એવું શોધ્યું હતું ને, આદિમાનવે, કે પૈડાની શોધ. આપણે આવું છે કે પૈડાની શોધ કોણે કરી? તો આદિમાનવે કરી. આદિમાનવને ખબર હતી કે લોટણ ઘર્ષણ બળ જે છે એ ઓછું હોય, કારણ કે આપણે કોઈ પદાર્થને સરકાવીએ તો વધારે બળ લાગે, પરંતુ ગબડાવીએ તો ઓછું ઘર્ષણ બળ લાગે. તો એ છે લોટણ ઘર્ષણ બળ. હવે આ જ પદાર્થ છે એને હું વર્તુળાકાર કરી દઉં તો બળ લગાડું તો સરળતાથી સરકી જશે, કારણ કે ત્યારે કયું બળ લાગતું હશે? લોટણ ઘર્ષણ બળ. પરંતુ અત્યારે કયું લાગી રહ્યું છે? સ્થિત ઘર્ષણ બળ. તો આપણે કહી શકાય કે ભાઈ સ્થિત ઘર્ષણ બળ જે છે એ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધારે હોય છે, અને લોટણ ઘર્ષણ બળ જે છે એનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે. સ્થિત ઘર્ષણ બળ વધારે, લોટણ ઘર્ષણ બળ ઓછું. સરકતો હોય તો સ્થિત, ગબડતો હોય તો લોટણ. હવે તમને ખબર છે, રોડ ઉપર ટ્રક છે, બસ છે કે કોઈ પણ વાહન છે એ ગતિ કરી રહ્યું છે, તો આ વાહનની ગતિ એ લોટણ ઘર્ષણ બળ ઉપર થાય છે, બરોબર છે. પરંતુ કોઈ પણ પદાર્થને આપણે ખેંચતા હોઈએ છીએ, ઉદાહરણ તરીકે આ ટેબલને ખસેડવું છે, તો કોઈ પદાર્થ છે ને ખસેડવો છે, તો ત્યાં કયું બળ લાગતું હશે? સ્થિત ઘર્ષણ બળ, બરોબર છે. તો આપણે આટલું ભણ્યા ઘર્ષણ બળ. હવે ઉપરના પાછા ટોપિક ઉપર વહી જઈએ, બળના પ્રકાર વિશે, સંતુલિત બળ, અસંતુલિત બળ. તો આ જે વ્યક્તિ છે એ પદાર્થને બહુ વધારે દ્રવ્યમાન ધરાવે છે, એ પદાર્થ પર સમક્ષિતિ દિશામાં બળ લગાડે છે. તો આ જે પદાર્થ છે એ નથી આમાંથી કાંઈ ફેરફાર થતો, તો બળની અસર ગઈ ક્યાં આગળ? તો જેટલી તમે બળની અસર આપો છો એ બધી જ અસર કોણ લઈ જાય છે? સ્થિત ઘર્ષણ બળ. તો આ સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવવા પાછળનું કારણ શું છે? સ્થિત ઘર્ષણ બળ આવવા પાછળનું કારણ શું છે? તો જો આવવા પાછળનું કારણ સમજાવું છું. આ જે સપાટી છે ને, અહીંયા આગળથી આ સપાટી, એને જો આપણે વિસ્તૃત રીતે જોઈએ ને, મતલબ માઇક્રોસ્કોપમાં જોઈએ ને, તો સપાટી જે લીસી સપાટી હોય ને એના ઉપર પણ આવા અનિયમિત આકારની રચનાઓ જોવા મળતી હોય. અને ઉપરનો જે પદાર્થ છે, જો આપણે એને બીજી માર્કરથી દર્શાવીએ તો ઉપરનો જે પદાર્થ છે એની સપાટી કંઈક આવી રીતે છે. તો આ જે છે એ પદાર્થ છે અને આ જે છે એ સપાટી છે. જો માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો અહીંયા લખીએ વિવર્ધિત કરતા, એટલે કે ઝૂમ કરતા. આપણી ભાષામાં તમે શું કહો છો? ઝૂમ કરતો. ઝૂમ એટલે ઝૂમ મીટિંગ કરીએ છીએ એની. ચલો, પદાર્થ અને સપાટીને કોઈ પણ માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તેની સપાટી પર અનિયમિત રચનાઓ જોવા મળે છે. આ અનિયમિત રચના બીજી જે સપાટી છે એને પૂરક હોવાને કારણે તેની ગતિ અવરોધાય છે. જેટલી લીસી સપાટી હશે એટલું ઘર્ષણ બળ કેવું લાગશે? ઓછું લાગશે.
સપોઝ કે આ જે છે એ ગ્લોસી મટીરિયલ હોય, ગ્લોસી મટીરિયલ એટલે કે બહુ સોફ્ટ મટીરિયલ એમ, બરાબર છે, તો એના ઉપર તમે હાથ ફેરો તો તમને ઘર્ષણ બળ કેવું લાગશે? ઓછું લાગશે. પણ આ જ હાથ જો દિવાલ ઉપર ફેરવવામાં આવે તો ઘર્ષણ બળ કેવું લાગશે? વધારે લાગશે. કારણ કે દિવાલ ઉપર અનિયમિત સપાટી કેવી હશે? વધારે હશે. જ્યારે આ બોર્ડ ઉપર હશે તો ખરા, પણ ખૂબ ઓછી હશે. આ થયું ઘર્ષણ. હવે ઘર્ષણના કારણે કઈ કઈ અસર થાય છે એ સમજી લઈએ, પછી તેના ઉપર જઈએ. ઘર્ષણના કારણે પહેલું બહુ અગત્યની અસર થાય, આપણે ચાલી શકીએ છીએ. જો ઘર્ષણ બળ ન લાગતું હોત તો આપણે દડી જાત, પડી જાત. કારણ કે ચાલવા જઈએ, બરોબર છે, અને સપાટી ઉપર આપણો પગ ન રહે તો આપણે પડી જઈએ. આપણે લખી શકીએ છીએ ઘર્ષણના કારણે. કોઈ પણ વાહન ચાલે છે ઘર્ષણના કારણે. ઘર્ષણના કારણે જ આપણી જે પૃથ્વી છે ને એના ઉપર ઉલ્કાઓ પડતા નથી, અને કદાચ પડે છે તો અવકાશમાં ને અવકાશમાં સળગી જાય છે. તમને ખબર છે ડાયનોસર કેવી રીતે વયા ગયા? તો એ ડાયનોસર જ્યારે ગયા ત્યારે એક સાથે ઉલ્કાઓ પડ્યા હતા પૃથ્વી ઉપર, અને આ ઉલ્કાઓ જે છે પૃથ્વીના વાતાવરણ સાથે ઘસાય અને ઘર્ષણ બળ અનુભવે છે, જેના કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. અને તેના કારણે શું થયું? તો કે એના કારણે ધગધગતા ગોળા થઈ ગયા અને એ ગોળા અવકાશમાં સળગી ગયા. ઉદાહરણ તરીકે તમે જ્યારે બે હાથ ઘસો છો ને ત્યારે તેના વચ્ચે લાગે છે સ્થિત ઘર્ષણ બળ, જેના કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. અને આ ઉષ્મા ઉર્જા જે છે એ ઘણી વખત ફાયદાકારક હોય છે. શિયાળામાં ખબર આપણે હાથ ઘસી નથી કરતા ગરમ કરવા માટે, તો એ જે છે એ ઘર્ષણ બળનો ફાયદા છે. ઘર્ષણ બળ અટકાવવું હોય તો શું કરી શકાય? તો પહેલું, સપાટી છે બરોબર છે એને વધુ સ્મૂથ કરી શકો, ગ્લોસી એટલે કે લીસી સપાટી કરી શકો. પહેલું તો ઘર્ષણ બળ અટકાવી શકાય. બીજું, ઊંજણ પૂરીને, ઊંજણ એટલે કે જે પદાર્થ જે છે લ્યુબ્રિકેશન થઈ જાય. લ્યુબ્રિકન્ટ એટલે શું? તો કે ઘર્ષણ અટકાવનાર પદાર્થ. હવે તમને ખબર છે તમારો જે ઘરે પંખો હોય ને એ પંખામાં બોલ બેરિંગ હોય, તો બોલ બેરિંગના કારણે પણ ઘર્ષણ ઓછું થાય. બીજું, એની અંદર ઓઇલ પૂરેલું હોય, ગ્રીસ પૂરેલું હોય તો એ પણ ઊંજણ છે. તમારી પેન્સિલની લીડ જે છે ને એ પણ એક પ્રકારની ઊંજણનું કાર્ય કરે. તમને થશે પેન્સિલની લીડ કેવી રીતે ઊંજણનું કાર્ય કરે? તમે ઉદાહરણ તરીકે તમારી આંગળી અને અંગૂઠાના ઘસવાનો પ્રયત્ન કરજો. ઓકે, તમને ઘસે છે, થોડુંક એવું લાગશે, ઘર્ષણ બળ લાગે છે. હવે શું કરો? પેન્સિલની લીડ જે છે વચ્ચે રાખીને તમે 2-3 વખત પેન્સિલ લીડ આમાં ફેરવવાની, તો તમારી આ જે અંગૂઠો છે અને આંગળી છે ને કાળી કાળી થઈ જશે. અને પછી તમે હાથ ફેરવશો ને તો તમને આંગળી અને અંગૂઠા વચ્ચે જે પહેલા ઘર્ષણ બળ લાગતું હતું એની કરતાં ઘર્ષણ બળ કેવું લાગશે? ઓછું લાગશે. તો આ પેન્સિલનો ઉપયોગ, ગ્રેફાઇટ જે છે ને એ ગ્રેફાઇટનો ઉપયોગ પણ શેની માટે થાય? ઊંજણ તરીકે થાય. તો એ બધું સર અહીંયા આગળ શા માટે ઉપયોગી છે? જો તમને ઘર્ષણ બળ સમજાય છે તો હું તમને સંતુલિત બળ અને અસંતુલિત બળ સમજાવી શકીશ. તો આ આખું છે ઘર્ષણ બળ. પહેલેથી આખું સમજાવી દઉં છું, યાદ રાખજો. આ પૂછાય પણ છે, એટલે એવા ભ્રમમાં ન રહેતા કે ભાઈ આ નથી પૂછાતું, બરોબર છે, પૂછાય છે. પહેલાં તો સમજી લઈએ ઘર્ષણ બળ એટલે શું. જ્યારે કોઈ પદાર્થ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તેની ગતિ અવરોધાય છે, જેને ઘર્ષણ બળના નામે ઓળખવામાં આવે છે. 2 પ્રકારના ઘર્ષણ બળ હોય છે, સ્થિત ઘર્ષણ બળ અને લોટન ઘર્ષણ બળ. જ્યારે કોઈ પણ પદાર્થ બીજા સપાટી ઉપર સરકતો હોય ત્યારે સ્થિત ઘર્ષણ બળ લાગે છે, અને જ્યારે કોઈ પણ પદાર્થ ગબડતો હોય ત્યારે લોટન ઘર્ષણ બળ લાગે છે. ઓકે, હવે આ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધારે હોય છે, લોટન ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય છે. ઘર્ષણ બળ શા માટે ઉદ્ભવે છે? કારણ કે સપાટી અને પદાર્થને સંપર્ક સપાટી અને પદાર્થની સંપર્ક સપાટીઓ જે છે એને વિવર્ધિત કરીને જોવામાં આવે તો તેમાં અનિયમિત રચના જોવા મળે છે. આ અનિયમિત રચના એકબીજાને પૂરક હોવાથી ગતિની અવરોધ થાય છે, તો જેના કારણે ઘર્ષણ ઉદ્ભવે છે. ઘર્ષણના ઘણા બધા ફાયદાઓ પણ છે. ઘર્ષણના કારણે આપણે ચાલી શકીએ છીએ, લખી શકીએ છીએ, ઘણા બધા ફાયદાઓ છે. ઘર્ષણના ગેરફાયદા શું છે? તો એ ચપ્પલ અને ટાયરના તળિયાઓ શું થઈ જાય છે? ઘસાઈ જાય છે. અમુક સમય ચાલ્યા પછી ઘસાઈ જાય છે, બરોબર છે. પછી વાહન છે, વાહન ઉદાહરણ તરીકે તમે અહીંથી સુરત જતા હોય, બરોબર છે, તો તમે ટ્રાવેલ્સમાં કે પોતાના વાહનમાં જાઓ છો, તો તમે રસ્તામાં એક વખત ઊભા રહ્યો છો, કન્ટિન્યુઅસ નથી ચાલતા. શા માટે? કારણ કે તમારા જે વાહનના ટાયર છે ને એ વાહનના ટાયર ગરમ થાય છે, અને કારણ કે સપાટી ઉપર ચાલતા હોય ને તો એના વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. સપાટી અને ટાયર વચ્ચે ઘર્ષણ બળ લાગે છે, જેના કારણે ટાયર ગરમ થાય છે, બરોબર છે. હવે જો તમે ગરમ ટાયરને ચલાવવા રાખો તો એની અંદરની જે હવા છે એ પણ ગરમ થાય, જેના કારણે ટાયર ફાટી જાય છે, બરોબર છે. એટલા માટે તમે વોલ્ટ કરો છો, થોડા સમય સુધી ઊભા રહો છો, જેના કારણે જે ઉષ્મા ઉર્જા ટાયરમાં ઉત્પન્ન થઈ હોય
એ વ્યવહારમાં જઈ શકે, બરાબર. તો આ ઘર્ષણ બળના ફાયદા ગેરફાયદા છે. ઘર્ષણ અટકાવવું કેવી રીતે છે? તો કે ઊંઝણનો ઉપયોગ કરી શકાય. ઊંઝણ એટલે શું? લ્યુબ્રિકન્ટ કે જે ઘર્ષણ બળને અટકાવે છે, બરાબર છે. અને એવા પદાર્થો બનાવવાના, એવા મટીરિયલ બનાવવાના કે જેનાથી ઘર્ષણ બળ કેવું લાગે? ઓછું ઓછું. ઉદાહરણ તરીકે આ બોર્ડ છે એ ગ્લોસી મટીરિયલનું બનેલું છે. ગ્લોસી મટીરિયલ એક પ્રકારનું ઘર્ષણ રહિત સપાટી છે, બરાબર. ઓકે, આ થઈ ગયું ઘર્ષણ બળ. ઓકે, હવે ઘર્ષણને યાદ નહીં કરીએ. સંતુલિત બળ અને અસંતુલિત બળ શું છે? જ્યારે આ પદાર્થ બળ લગાડે છે ત્યારે આ પદાર્થનો બળનું વિરોધ કરતું બળ કંઈક આ દિશામાં લાગે છે, અને તે બીજું કાંઈ નથી પરંતુ શું છે? ઘર્ષણ બળ. તમારું પ્રયત્ન બળ આ દિશામાં છે પણ ઘર્ષણ બળ આ દિશામાં છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમારા પ્રયત્ન બળની સાપેક્ષમાં ઘર્ષણ બળનું મૂલ્ય ઘણું બધું વધારે છે. પ્રયત્ન બળ કરતાં પ્રયત્ન બળ તમારું આટલું છે, ઘર્ષણ બળ કેટલું છે? વધારે છે. હવે તમે થોડું વધારે બળ આપવાનો પ્રયત્ન કરો છો એ જ પદાર્થને. જો આ બીજી પરિસ્થિતિ છે, અહીંયા આગળ એમ દ્રવ્યમાન ધરાવતો એ જ પદાર્થ છે અને ઘર્ષણ બળ FF લાગે છે, એટલે એ ઘર્ષણ બળ એટલું જ લાગે છે. ચલો, હવે તમે શું કરો છો? તમે 2-3 વ્યક્તિને બોલાવો છો કે ચલો આવજો ને ભાઈ, મારે થોડોક એક પદાર્થ જે છે ને એને ધક્કો લગાવવો છે. તો અહીંયા આગળ 2-3 વ્યક્તિઓ ઊભા થઈ ગયા, આમ ધક્કો મારે છે, તો એના વડે બળ એટલું લાગે છે. હવે જ્યારે પ્રયત્ન બળ, આને કહેવાય પ્રયત્ન બળ, અને આ છે ઘર્ષણ બળ. પ્રયત્ન બળ. ચલો, આ પ્રયત્ન બળનું મૂલ્ય જ્યારે ઘર્ષણ બળ કરતાં ઓછું હોય તો પદાર્થ ત્યાંનો ત્યાં જ રહેશે, પરંતુ જ્યારે પ્રયત્ન બળનું મૂલ્ય ઘર્ષણ બળ કરતાં વધી જાય તો તે પદાર્થ જે છે એ પ્રયત્ન બળની દિશામાં, એટલે કે આ દિશામાં ગતિ ચાલુ કરે છે. એટલે કે આ જે છે એ કોની ગતિ છે? પદાર્થની ગતિ છે. એ આ દિશામાં ચાલુ કરી દે છે. તો આમાં સંતુલિત બળ ને અસંતુલિત બળ એટલે શું આવ્યું? તો જો, જ્યારે તમારું પ્રયત્ન બળ ઓછું હતું પરંતુ ઘર્ષણ બળ કેવું હતું? વધારે હતું, તો ત્યારે શું થાય છે? તો ત્યારે પદાર્થ જે છે એ પોતાના સ્થાનમાં ફેરફાર પામતો નથી. જે સ્થાને હશે એ જ સ્થાને રહે છે, એના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીંયા કહી શકાય કે પ્રયત્ન બળ અને ઘર્ષણ બળ એકબીજાની એવી અવસ્થામાં છે કે જે એકબીજાની અસર નાબૂદ કરે છે, જેના કારણે બળ દ્વારા કોઈ ફેરફાર થતો નથી. પરંતુ જ્યારે પ્રયત્ન બળનું મૂલ્ય ઘર્ષણ બળ કરતાં વધી જાય છે ત્યારે તે પદાર્થ ગતિમાં આવવા લાગે છે અથવા તો તેના સ્થાનમાં શું થાય છે? ફેરફાર થાય છે. આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણે સંતુલિત બળ અને અસંતુલિત બળ કહી શકીએ. આ જે પરિસ્થિતિ છે એ સંતુલિત બળની પરિસ્થિતિ છે, આ જે પરિસ્થિતિ છે એ અસંતુલિત બળની પરિસ્થિતિ છે. કેવી રીતે કહી શકાય? તો આવી રીતે કહી શકાય, જે બળની અથવા તો બળોની પરિણામી અસર શૂન્ય હોય. યાદ રાખજો, જે બળોની પરિણામી અસર શૂન્ય હોય, જે બળોની પરિણામી અસર શૂન્ય હોય તો તેવા બળને કહેવાય સંતુલિત બળ, અને જે બળોની પરિણામી અસર અશૂન્ય હોય. અશૂન્ય એટલે શું? અશૂન્ય એટલે કે શૂન્ય ન હોય, કાં તો ધન હોય કાં તો ઋણ હોય, પણ કોઈ પણ અસર હોય, મતલબ આમાંથી કાંઈક થતું હોય. જો આમાંથી કાંઈ ન થતું હોય ને આકારમાં ફેરફાર થતો હોય તો આ જે છે એ કેવું બળ છે? સંતુલિત બળ. તો કહી શકાય કે સંતુલિત બળના કારણે આમાંથી કોઈ અસરમાં ફેરફાર થતો નથી. યાદ રાખજો, ક્યારેક આકાર બદલાઈ શકે છે. આકાર બદલાય. યાદ રાખજો વિદ્યાર્થીઓ, સંતુલિત બળની અસરના કારણે આમાંથી કોઈ ફેરફાર થતો નથી,
પરંતુ આકારમાં ક્યારેક ફેરફાર થાય. હવે આ બોર્ડ ટફ હશે તો હું ગમે તેટલો ધક્કો મારીશ તો આમાં આકારમાં પણ ફેરફાર નહીં થાય અને બાકીનો ફેરફાર તો થતો જ નથી. પરંતુ અસંતુલિત બળ હશે તો આમાંથી કોઈકને નહીં ને કોઈક તો ફેરફાર થતો જ હશે. તો આ છે સંતુલિત બળ અને અસંતુલિત બળ. આપણે વ્યાખ્યા જોઈએ. સંતુલિત બળની વ્યાખ્યા યાદ રાખી લઈએ. બરોબર. જે બળોની પરિણામી અસર શૂન્ય હોય એને કહેવાય સંતુલિત બળ અને જે બળની પરિણામી અસર શૂન્ય હોતી નથી એને કહેવાય અસંતુલિત બળ. હવે થોડાક તમને કિસ્સાઓ આપું છું, તમારે યાદ રાખવાનું છે. ચલો, આ એક સપાટી છે, આ એવી સપાટી છે જે ઘર્ષણ રહિત છે. ખરેખર આ ઘર્ષણ રહિત સપાટી જે છે એ એક આદર્શ પરિસ્થિતિ છે. આદર્શ પરિસ્થિતિ એટલે શું? આવું શક્ય જ નથી. કોઈ પણ સપાટી ઘર્ષણ રહિત તો ન હોય ને ન જ હોય. હવે આ સપાટી પર એક નાનકડો બ્લોક મૂકું છું, આ દિશામાં એક દોરી બાંધી દઉં છું, એ દિશાનું નામ આપી દઉં એક્સ ને આ બાજુ દોરી બાંધી દઉં છું, એને નામ આપું છું વાય. આ અક્ષ નથી પણ એક નામ આપીએ છે એક્સ અને વાય. તમે એ અને બી પણ આપી શકો છો, પી અને ક્યુ પણ આપી શકો છો. હવે જો પદાર્થ પર સંતુલિત બળ લાગે, જો પદાર્થ પર સંતુલિત બળ લાગે તો શું થાય? જો પદાર્થ પર સંતુલિત બળ લાગે તો એની માટેની શરત છે x = y. આ યાદ રાખજો. જો પદાર્થ પર સંતુલિત બળ લાગતું હોય તો x = y થાય. x ની દિશા અને y ની દિશા એ હંમેશા સમાન થાય જો સંતુલિત બળ લાગે તો. બીજું, અસંતુલિત બળ લાગે તો શું થાય? તો અસંતુલિત બળ લાગે તો કાં તો x > y થાય અથવા તો x < y થાય. જો x > y થાય તો પદાર્થ ડાબી બાજુ એટલે કે x તરફ ગતિ કરે છે અને જો y જે છે એ > x હોય તો તે પદાર્થ જે છે એ જમણી બાજુ એટલે કે y તરફ ગતિ કરે છે. બરાબર છે. તો આવા તમને થોડા ઘણા સવાલ પૂછાઈ શકે છે. તમને એવું પણ પૂછાય કે વૈજ્ઞાનિક કારણ આપો ટાયર ઉપર ડિઝાઇન કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ આ ટાયર હોય, વાહનનું ટાયર છે, ખબર? આવી રીતે ડિઝાઇન કરેલી હોય અને તમે જોજો આગળનું જે ટાયર હોય ને વાહનમાં, આગળના ટાયર એટલે કે આપણે 2 વ્હીલ હોય તો 2 વ્હીલમાં આગળનું ટાયર એની ડિઝાઇન અને પાછળના ટાયરની ડિઝાઇન બંને અલગ અલગ હોય છે. આ ડિઝાઇન શા માટે આપવામાં આવે છે? કંપનીનું સારું દેખાય એટલા માટે? ના. આ ડિઝાઇન જે છે એ ઘર્ષણ અટકાવવા અને ઘર્ષણ લાગુ પાડવા આપવામાં આવે છે. ઘર્ષણ અટકાવવા અને ઘર્ષણ લાગુ પાડવા એટલે શું? જો આગળનું જે ટાયર હોય છે ને એની ડિઝાઇન એવી રીતે હોય છે કે જેમાં ઘર્ષણ બળ ઓછું લાગે અને પાછળનું ટાયર એવી રીતે ડિઝાઇન કરેલું હોય છે કે જેમાં ઘર્ષણ બળ વધારે લાગે. શા માટે? કારણ કે આગળના ટાયરમાં દિશા બદલવાની હોય છે. જો એમાં ઘર્ષણ બળ વધારે લાગશે તો દિશા સરળતાથી બદલી શકાશે નહીં. અને ડિઝાઇન જ શા માટે આપવામાં આવે છે? કારણ કે જો ડિઝાઇન નહીં હોય તો ઘર્ષણ લાગશે નહીં અને વાહનને નિયંત્રિત રીતે ચલાવી શકાશે નહીં. પરંતુ જો આપણે ઘર્ષણ લાગુ પાડવું હોય તો પાછળનું ટાયર તમે જુઓ તો પાછળના ટાયરમાં કેવું થાય? તો એ પાછળનું જે ટાયર છે એ પાછળના ટાયરની અંદર આપણે નિયંત્રિત વધારે કરતા હોય કારણ કે પાછળ આપણે વધારે બ્રેક લગાવતા હોય છે. તો આ પાછળનો જે ટાયરનો બ્રેક છે એ વધારે લાગે,
ઘર્ષણની અસર વધારે થાય એટલા માટે એની ગ્રીપ જે છે, એની જે સપાટી છે એ કેવી હોય છે? જાડી હોય છે, થીન હોય છે. બરાબર છે. થીક હોય, સોરી, થીન એટલે પાતળી, થીક એટલે જાડી, થીક હોય છે. બરાબર છે. ઘર્ષણ લાગુ પાડવામાં આવે તો. હવે બીજું વૈજ્ઞાનિક કારણ તમને પૂછાય કે આપણે સાદા ચપ્પલ કે બૂટ પહેરીને એટલે કે શૂઝ પહેરીને ચાલી શકીએ છીએ, પરંતુ સ્કેટિંગ વાળા શૂઝ હશે તો ચાલી શકાશે નહીં. શા માટે? તો આપણે અત્યારે ચાલી શકીએ છીએ કારણ કે આપણા પગના તળિયા એટલે કે શૂઝ અને જમીન વચ્ચે સ્થિત ઘર્ષણ બળ લાગે છે, જેના કારણે ચાલી શકીએ. પણ જો સ્કેટિંગ શૂઝ હશે તો સ્કેટિંગ શૂઝના કારણે લોટણ ઘર્ષણ બળ લાગશે. અને આપણે પહેલા ભણી ગયા કે લોટણ ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળ કરતાં કેવું હોય? હંમેશા ઓછું. તો ઘર્ષણ ઓછું થઈ જાય તો ઓછા ઘર્ષણ પર ચાલવાની આપણને ટેવ નથી, જેના કારણે આપણે ગબડીને પડી પણ જઈ શકીએ છીએ. ઓકે, હજી એક વૈજ્ઞાનિક કારણ તમને પૂછાય કે ભાઈ તમે રસ્તા પર ચાલતા હોય અને જો કેળાની છાલ તમારા પગમાં આવે તો શા માટે લપસી પડાય છે? તો એમાં પણ ઘર્ષણ બળ લાગશે. જ્યારે તમે ચાલી રહ્યા છો ત્યારે સ્થિત ઘર્ષણ બળ લાગી રહ્યું છે અથવા તો ઘર્ષણ બળ લાગી રહ્યું છે, પરંતુ જ્યારે જેવું તમે કેળાના છાલ ઉપર પગ મૂકો છો ત્યારે ઘર્ષણનું મૂલ્ય એકાએક ઘટી જાય છે. અને તમે કેવી પરિસ્થિતિમાં ચાલતા હશો કે ઘર્ષણ બળ તો હશે જ તેને, પરંતુ ત્યાં ઘર્ષણ બળ હોતું નથી અને ચાલવાની ક્રિયા કરવામાં તમે પડી જાઓ છો. તો આ બધા વૈજ્ઞાનિક કારણો હતા જે તમને સમજવા માટે અગત્યના હતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે આપણે એરિસ્ટોટલ અને ગેલિલિયોના નિયમો જે છે અને સિદ્ધાંતો છે સમજવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી વિદ્યાર્થીઓ ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. અસ્તુ.